હેલો એવરીવન, આજનો આપણો જે ટોપિક છે પ્રમાણસૂચક સૂત્ર, એટલે કે આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. તો આપણે આજે બે ટર્મ ભણવાની છે. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું ને આણ્વીય સૂત્ર એટલે શું, એના ઉપરથી કેવા પ્રકારના દાખલાઓ આવે છે એ શીખવીશ. એક બે દાખલા અહીંયા કરાવીશ, બીજા તમને કહીશ કે આના રિલેટેડ તમારા સ્વાધ્યાયમાં છે એ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે જોઈએ, ગઈકાલેના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા બંધારણીય ટકાવારી. એમાં આપણે એવું કર્યું હતું, અહીંયા થોડા એક્ઝામ્પલ આપ્યા હતા, એક બે ઉદાહરણ ઘરેથી કરવા આપ્યા હતા. હવે નેક્સ્ટ આવે છે આપણો એ ટોપિક છે આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. તો પહેલા આણ્વીય સૂત્ર એટલે શું અને પ્રમાણસૂચક સૂત્ર એટલે શું, બેમાં ડિફરન્સ શું છે એ સમજીએ, પછી એવો દાખલો ગણીએ. તો કે આણ્વીય સૂત્ર કોને કીધું, તો કે સંયોજનના અણુમાં રહેલા, સંયોજનનું કોઈ પણ અણુ હોય એમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા જે દર્શાવે એને જ આપણે આણ્વીય સૂત્ર કહીએ છીએ. બરાબર છે? જેમ કે ઉદાહરણ તરીકે હું એમ કહું, ગ્લુકોઝનો એક અણુ મારી પાસે છે, તો ગ્લુકોઝના એક અણુમાં કોણ કોણ હાજર હોય, તો કે 6 કાર્બન હોય, 12 હાઇડ્રોજન હોય અને 6 ઓક્સિજન હોય. શું શું હશે? ગ્લુકોઝનું સૂત્ર શું થશે? ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12O6. એટલે આની સાથે કમ્પેર કરો કે આણ્વીય સૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓ, એટલે એક કાર્બન પ્રકારનો છે, હાઇડ્રોજન પ્રકારનો છે અને ઓક્સિજન પ્રકારનો છે, એની ચોક્કસ સંખ્યા દર્શાવે કે ગ્લુકોઝના એક અણુમાં 6 કાર્બન હોય, 12 હાઇડ્રોજન હોય અને 6 ઓક્સિજન હોય, એની ચોક્કસ સંખ્યા, ફિક્સ સંખ્યા થઈ ગઈ, તો એને આપણે આણ્વીય સૂત્ર કહીએ છીએ. બીજું શું છે આવ્યું અહીંયા પર, તો કે પ્રમાણસૂચક સૂત્ર. તો આ ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર હતું. હવે ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર પણ લખી શકીએ, પણ એના પહેલા એની ડેફિનેશન જોવો. શું કીધી? કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, એને આપણે પ્રમાણસૂચક સૂત્ર કહીએ છીએ. જેમ કે આ ગ્લુકોઝના કાર્બન કેટલા છે? 6. કોઈ એક સંખ્યા વડે આ ત્રણે સંખ્યાને ભાગી દઉં તો, આ ફરીવાર અહીંયા લખું છું, ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર હતું C6H12O6. પણ C6H12O6 ને 6 વડે બધાને ભાગી દઉં તો, બધાને 6 વડે ભાગી દીધા તો કે પૂર્ણ સંખ્યાનો એક સરળ ગુણોત્તર મળશે. 6 6 કેન્સલ, 1 રહેશે, 6 દુ 12 અને 6 6 કેન્સલ 1. તેથી ફાઇનલ આન્સર શું આવ્યો? CH2O. તો આ ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે છે અને આ ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર કહેવામાં આવે છે. આણ્વીય સૂત્ર એટલે કે જુદા જુદા પરમાણુઓ જે છે એની ચોક્કસ સંખ્યા દર્શાવે તો આણ્વીય સૂત્ર, અને એનો સરળ સાદો ગુણોત્તર દર્શાવે પૂર્ણાંક સંખ્યામાં, તો એને કહેવામાં આવે છે પ્રમાણસૂચક સૂત્ર. તો ગ્લુકોઝનું જ તમને ઉદાહરણ આપીને સમજાવી દીધું. કોઈ પણ ઉદાહરણ લઈ શકે, જો સાઈડમાં લખું છું પછી રફ કરી દઈશ. કે સપોઝ હું તમને એમ કહું, મારી પાસે હેક્ઝેન છે. શું છે? હેક્ઝેન એટલે શું લખાય? C6H14. તો આ એનું શું કહેવાય? આણ્વીય સૂત્ર. કે હેક્ઝેનમાં 6 કાર્બન હોય અને બીજું શું હોય છે? 14 હાઇડ્રોજન હોય છે. તો આને એવી કઈ સંખ્યા વડે ભાગી દઉં કે જેથી કરીને મને સરળ સાદો ગુણોત્તર મળી જાય? 6 વડે તો નહીં ભાગી શકું, તો કેટલા વડે ભાગી શકું? 3 વડે. 3 વડે પણ નહીં ભાગી શકીએ, 2 વડે ભાગી દઈએ. 2 વડે ભાગીશ એટલે શું થશે? અહીંયા 3 રહેશે અને અહીંયા કેટલા રહેશે? 7. તેથી આ કેટલા થઈ ગયા? આનો સરળ સાદો ગુણોત્તર C3H7. આ એનું કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. જ્યારે ઉપર હતું આણ્વીય સૂત્ર, નીચે જે પ્રમાણસૂચક સૂત્ર. આ બેનો ડિફરન્સ એ જ છે. હવે આના ઉપરથી કેવા દાખલા પૂછાય છે તમને, તો કે સંયોજનના દળ ટકા આપી દે. દળ ટકા એટલે આગળનો લેક્ચર બંધારણીય ટકાવારીમાંથી આપણે કાર્બનના કેટલા ટકા, હાઇડ્રોજનના કેટલા ટકા, નાઇટ્રોજનના કેટલા ટકા ગણતા શીખી ગયા. તો સંયોજનની દળ ટકાવારી તમને આપેલી હોય તો એના ઉપરથી તમે એનું પ્રમાણસૂચક સૂત્ર લખી શકો, ગણી શકો દાખલા વડે.
અને જો તમને મોલર દળ આપ્યું હોય તો પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રમાં શું ડિફરન્સ છે આ મેં તમને જણાવ્યું. જો દળ ટકાવારી આપી હોય તો આપણે પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકીએ, અને જો આપણને મોલર દળ પણ આપ્યું હોય તો પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ છીએ. તો આ કેવી રીતના મળે છે એ સમજાવવા માટે કોયડો છે 1.2 નંબર. એમાં જો આપણને શું કીધું છે કે 4.7% હાઇડ્રોજન 4.7% હાઇડ્રોજન એક સંયોજન છે જેમાં હાઇડ્રોજનના ટકા છે 4.7%, કાર્બનના છે 24.47% અને ક્લોરીનના છે 71.65%. તો તેનું મોલર દળ પણ આપ્યું છે. મોલર દળ કેટલું છે 98.96 ગ્રામ. તો તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવો. શું કીધું તમે? સંયોજનની દળ ટકાવારી આપી હશે, આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકીએ, અને પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર મેળવી શકીએ ક્યારે? જો એનું મોલર દળ આપ્યું હોય તો કે અહીંયા મોલર દળ આપ્યું છે 98.96. તેથી પહેલા તમારે આના પરથી આ શોધવાનું, આના પરથી આ શોધવાનું. સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ તો પહેલા ડેટા સમજમાં આવી ગયો હશે કે ભાઈ 4.7% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે. ત્રણે ત્રણના ટકાવારીનો સરવાળો કરો એટલે 100 થશે, અને 100 થવો જ જોઈએ. બરાબર? કારણ કે આ જે ટકાવારી આપી એ 100 માંથી કરીએ તો કોઈ એક તત્વ ઘટતું હોય જો 100 ના થતી હોય તો. બરાબર? ચાલો હવે આપણે આનો આન્સર લાવવાની ટ્રાય કરીએ. તો કેટલાક સ્ટેપમાં આન્સર લાવવો પડે છે. સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ સમજીએ. તો પહેલી વાત કરીએ આપણે કે સ્ટેપ નંબર 1, સોપાન નંબર 1 માં આપણે શું કરવાનું રહે છે. સોપાન 1 માં મારે કરવાનું રહે છે દળ ટકાને ગ્રામમાં ફેરવવા. દળ ટકાને ગ્રામમાં ફેરવવા. હવે કેમ ફેરવવા? તો કે સપોઝ તમને અહીંયા જે આખું સંયોજન છે 100 ગ્રામ છે, તો એમાંથી 4.7% હાઇડ્રોજન એટલે 4.7 ગ્રામ હાઇડ્રોજન થઈ ગયો. ખાલી ટકાની નિશાની કાઢીને ગ્રામ લગાવી દો એટલે દળ ટકાને આપણે ગ્રામમાં ફેરવી દીધા કહેવાય. તો હાઇડ્રોજનના ગ્રામ કેટલા થશે હું પૂછું તો તમારો આન્સર રહેશે કે હાઇડ્રોજન રહેલો છે 4.7 ગ્રામ. 4.7 ગ્રામ. પછી હું પૂછું કાર્બનના કેટલા ગ્રામ છે, તો કાર્બનનો તમારો આન્સર રહેશે 24.47 ગ્રામ. ટકાની નિશાની કાઢી નાખો, ખાલી ગ્રામ લગાવી દો, કારણ કે 100 ગ્રામમાંથી આપણે ધારીએ છીએ, તેથી 24.47 ગ્રામ કાર્બન છે. અને ક્લોરીનનું પૂછું તો કે ભાઈ ક્લોરીન અહીંયા છે 71.65%, તેથી ટકા કાઢી નાખશો, તેથી ગ્રામ આવશે 71.65 ગ્રામ. બરાબર છે? ચાલો, તો આપણું સોપાન નંબર 1 પૂરું. દળ ટકાને ગ્રામમાં ફેરવી દીધા. હવે સોપાન નંબર 2. સોપાન 2 માં શું કરવાનું છે? ગ્રામને મોલમાં ફેરવવાના છે. ગ્રામને મોલમાં ફેરવો. તો કે યસ, ફેરવાઈ જશે. હવે આનું ઇક્વેશન તમે નથી ભણ્યા કે મોલ કેવી રીતે શોધવા, તો જો સાઈડમાં લખી દઉં છું કે કોઈ પણ સંયોજનના ગ્રામ પરથી તમારે એના મોલ શોધવા છે, તો એનું સૂત્ર બને મોલ બરાબર આપેલું વજન, આપેલું દળ લખો તો પણ ચાલે. આપેલું દળ, હું શોર્ટમાં દળ લખું છું ખાલી, કારણ કે ત્યાં સમાય એમ નથી. તો ત્યાં લખવાનું મોલ બરાબર આપેલા સંયોજનનું દળ છેદમાં તેનું મોલર દળ. મોલર દળ. પરમાણુ હોય તો એનું પરમાણુય દળ આવશે, અણુ હશે તો આણ્વીય દળ આવશે. એટલે બંનેને કોમન કરીને મોલર દળ કહી દીધું. હવે કેવી રીતના એ સમજીએ હમણાં. બરાબર? એક વેલ્યુ મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો હાઇડ્રોજનના મોલ શોધું. હાઇડ્રોજનના મોલ તો શું લખી શકાય? હાઇડ્રોજનનું દળ. હાઇડ્રોજનનું દળ આપેલું છે 4.7%. બરાબર? અને હાઇડ્રોજનનું મોલર દળ. હાઇડ્રોજનનું મોલર દળ કેટલું થાય યાદ રાખવાનું કીધું છે 1. હિલિયમનું 4.
બરાબર, જે આપણે આણ્વીય દળ પરમાણ્વીય દળ યાદ રાખ્યા એ જ. તો નીચે 1 મૂકી દેવાનું, તો આન્સર કેટલો આવશે? 4.7% જ આવવાનો ને. આ 4.7 છે ને, એ જ આપણે ક્રોસ વેરીફાઈ કરવું પડશે, એટલે શું આન્સર છેલ્લે મેચ થશે નહીં. અહીંયા ભૂલથી મેં 4.7 લખ્યું છે, તમારી ટેક્સ્ટબુકમાં છે 4.07. તેથી આ કેવું થઈ જશે? 4.07. અહીંયા પણ કેવું થઈ જશે? 4.07. અને આ પણ કેવું થઈ જશે? 4.07. ઓકે, તો હાઇડ્રોજનના ટકા થઈ ગયા, મોલ મળી ગયા, સોરી ટકા નહીં, મોલ. ચાલો કાર્બનના મોલ શોધવા છે તો શોધી શકું. કાર્બનનું આપેલું વજન 24.47. 24.47 ડિવાઈડ બાય કાર્બનનું દળ કેટલું થાય? 12. હમણાં કેલ્ક્યુલેટરથી કરી લઈએ, નિયરલી 2 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. 12 × 24 થાય ને. ચાલો, અને ક્લોરીનના મોલ કેટલા છે? તો કે ક્લોરીનનું વજન છે 71.65 ના છેદમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું થાય? 35.5. તેથી અહીં લખવાનું 35.5. તો આનો આન્સર પણ 2 પોઈન્ટ સમથિંગ નિયર આવશે. બરાબર, તો ડાયરેક્ટ કેલ્સી યુઝ કરી લઈએ આપણે કે ભાઈ અહીંયા કાર્બન 24.47 ડિવાઈડ બાય 12, તો એનો આન્સર આવે છે 20.39, સોરી 2.039. અને પહેલાનો આન્સર આવે છે 71.65 ડિવાઈડ બાય 35.5, તો 2.018. 2.0. ઓકે, ચાલો. તો હવે શું કીધું મેં તમને કે સોપાન 1 માં દળને ગ્રામમાં ફેરવો, સોપાન 2 માં ગ્રામને મોલમાં ફેરવો. કેવી રીતે? એનું ઇક્વેશન મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. તો એકવાર હાઇડ્રોજનના મોલ શોધ્યા, એકવાર કાર્બનના શોધ્યા, અને એકવાર ક્લોરીનના શોધ્યા. બધાનું દળ આપેલું છે અહીંયા, તો કે યસ, બધાનું મોલર દળ આપણને ખબર છે, યાદ રાખેલું. હાઇડ્રોજન નિયમ જોવા જઈએ તો વેલ્યુ 1 નથી, 1.008 છે, પણ આપણે સરળતા ખાતર 1 લઈએ છીએ. બરાબર, તેથી આન્સર એનો 4.07 જ લખી દીધો. હવે સોપાન નંબર 3. હવે સોપાન નંબર 3 શું કરવાનું? તો કે ઉપર મળેલી મોલની સંખ્યામાંથી સૌથી નાની સંખ્યાને પસંદ કરો અને એ સંખ્યા વડે બધા જ હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના જે મોલ છે એને શું કરી દો? ભાગાકાર કરી દો. બરાબર છે. તેથી અહીંયા હું એમ લખી શકું કે હાઇડ્રોજન માટે શું લખાય? તો કે હાઇડ્રોજનના મોલ કેટલા હતા? 4.07. ચાલો, આ 3 એ 3 માંથી સૌથી નાની સંખ્યા કોણ? 4.07, 4.039 કે 2.039 કે 2.18? તો કે 2.018. તો આ 2.018 ને 4.07 વડે ડિવાઈડ કરવાના, 2.039 વડે ડિવાઈડ કરવાના અને 2.018 વડે ડિવાઈડ કરવાના. તેથી 4.07 ડિવાઈડ બાય 2.018. એકવાર કાર્બન માટે લખીશ કે 2.039 ના છેદમાં 2.018, અને એકવાર હાઇડ્રોક્લોરીન માટે લખીશ કે 2.018 ના છેદમાં 2.018. કારણ કે એમાં તો એ જ આવશે ને. ફરીવાર કે મોલની સંખ્યા જે 3 પરમાણુ હોય તો 3 મળશે, 4 હોય તો 4 મળશે. એમાંથી સૌથી નાની સંખ્યા સિલેક્ટ કરો અને એ સંખ્યા વડે બધા જ મોલની સંખ્યાને ડિવાઈડ કરી દો. તેથી ડિવાઈડ કરીશું તો આ રીતના બનશે ફોર્મ્યુલા. તેથી જો એપ્રોક્સિમેટલી આન્સર લઈ લો 4.07 ના છેદમાં 2.018, તેથી આન્સર મારો આવશે 2. 2 પોઈન્ટ સમથિંગ ઉપર પણ આવે, નીચે પણ આવે, થોડું ઘણું વેરિએશન હોય તો આપણે એક્ઝેક્ટ પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. કાર્બન કેટલા આવશે અહીંયા? તો કે 2.039 ના છેદમાં 2.018, તો આન્સર 1 આવશે નિયરલી. આનો પણ આન્સર એક્ઝેક્ટ 1 આવશે. બરાબર, તો આ હતો આપણો સોપાન નંબર 3. પહેલા કોપી કરી લો, પછી આગળ વધુ સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ બાજુનું પેજ રફ કરી દઉં છું. એના પછી આપણે જોઈએ આગળ કે હવે સોપાન નંબર 4 માં શું કરવાનું. કે આ તો હતું આપણું સોપાન નંબર 3. પહેલા સોપાનને ટકાને ગ્રામમાં ફેરવ્યા, બીજા સોપાનમાં ગ્રામને મોલમાં ફેરવ્યા, ત્રીજા સોપાનમાં સૌથી નાની વેલ્યુ સિલેક્ટ કરીને બધી વેલ્યુ વડે ડિવાઈડ કરી દીધી, તો આન્સર મળ્યો મને. હવે સોપાન નંબર 4.
સોપાન નંબર 4. સોપાન નંબર 4 શું કહે છે કે જે તમને અહીંયા વેલ્યુ મળી આ વેલ્યુ પરથી તમે તેનું પ્રમાણ સૂચક સૂત્ર બનાવો. શું બનાવવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર બનાવો. કેવી રીતે બનાવીશ જો ચેક કરો કે હાઇડ્રોજન કેટલા છે 2, કાર્બન કેટલા છે 1, ક્લોરીન કેટલા છે 1. તેથી લખી દેવાનું. કોઈ એમ કે હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજનની નીચે 2 લખવાના. કાર્બન 1 છે તો કાર્બનની નીચે 1 લખો કે ના લખો કોઈ ફેર ના પડે ને. 1 હોય તો લખવાની જરૂર નથી. ક્લોરીન પણ 1 છે તો CCl લખાય ને, અથવા ને આમ પણ લખાય. થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો કાર્બનને પહેલા લખી દઉં, હાઇડ્રોજનને પછી લખું અને ક્લોરીન લખું. તો આમ લખો કે આમ લખો, બધી વસ્તુ રાઈટ છે. તો આ પ્રમાણ સૂચક સૂત્ર બની ગયું. કેમાંથી મેળવ્યું? સોપાન 3 માંથી. કે હાઇડ્રોજન 2 હતા, કાર્બન 1 હતો અને ક્લોરીન 1 હતો. તો એ બધાની સંખ્યા લઈને એક સૂત્ર બનાવ્યું. આ સૂત્રને જ પ્રમાણ સૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, તો આ તો સોપાન નંબર 4. હવે આપણે જોઈએ સોપાન નંબર 5. સોપાન 5 માં આપણે શું કરવાનું છે? આણ્વીય સૂત્ર મેળવવાનું છે. શું મેળવવું છે? આણ્વીય સૂત્ર મેળવવું છે. કેમ મેળવશું? તો કે આપણો ક્વેશ્ચન શું હતો? પહેલા તમે પ્રમાણ સૂચક સૂત્ર મેળવો અને પછી શું મેળવો? આણ્વીય સૂત્ર. બરાબર છે? તો આણ્વીય સૂત્ર પણ મેળવી લઈએ આપણે. તો જો આણ્વીય સૂત્ર મેળવવા માટે આમાં પેટા 3 સોપાન છે. કે સોપાન 5 ની અંદર પહેલો તમારે શું કરવાનું રહેશે? સોલ્વ. તો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ મેળવો. પ્રમાણ સૂચક સૂત્ર દળ મેળવો. હવે આ કેમ મળશે? તો કે પ્રમાણ સૂચક સૂત્ર શું હતું? CH2Cl. અહીં લખી દો CH2Cl. ચલો, કાર્બન કેટલા? 1, તો 1 કરીને બ્રેકેટમાં કાર્બન. હાઇડ્રોજન કેટલા? 2, 2 કરીને બ્રેકેટમાં હાઇડ્રોજન પ્લસ ક્લોરીન કેટલા? 1, તો 1 કરીને બ્રેકેટમાં ક્લોરીન. આ વસ્તુ લખી. ચાલો, કાર્બનનું દળ કેટલું હોય? 12. હાઇડ્રોજનનું કેટલું હોય? 1. ક્લોરીનનું કેટલું હોય? 35.5. 12 મલ્ટીપ્લાય કેટલા થશે? 12. પછી 2 મલ્ટીપ્લાય કેટલા થશે? 2. પ્લસ 1 મલ્ટીપ્લાય 35.5, તેથી 35.5. 35 ને 2 37 ને 12 49.5 આન્સર આવશે આનો. 49.5 એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ. જેમ પરમાણ્વીય દળનો સરવાળો કરીને આણ્વીય દળ મેળવીએ એમ જ આ કર્યું ને મેં. તો શું મળી ગયું મને? પ્રમાણ સૂચક સૂત્ર દળ. આ મારો હતો સોપાન 5 માં પહેલો A. હવે આપણે B જોઈએ કે આમાં શું કરવાનું પછી? તો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ મળી જાય ને પછી પ્રમાણ સૂચક સૂત્ર દળને આણ્વીય દળને પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે ભાગી દેવાનું. આણ્વીય દળને મેં આ ઉલટું લખી દીધું, રફ કરી દઉં છું. અહીંયા લખવાનું રહેશે આણ્વીય દળને પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે ભાગાકાર. તો જો આણ્વીય દળ શું છે મારું? મેં તમને રકમમાં લખીને આપ્યું હતું 98 પોઈન્ટ સમથિંગ હતું. એની એક્ઝેક્ટ વેલ્યુ જોવા જઈએ તો 98.96 હતી. તો કે અહીંયા એની વેલ્યુ હતી 98.96 ના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળ્યું? 49.5. તેથી એનો આન્સર કેટલો આવશે? 2. સપોઝ 2 પોઈન્ટ સમથિંગ આવે છે તો 1.99 આવું આવે છે તો આપણે 2 કરી દેવાનું રાઉન્ડ ફિગર. બરાબર? પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. તો આ જે વેલ્યુ મળી ને આને n ની વેલ્યુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? n. હવે n શું છે તો હમણાં ખ્યાલ આવશે આના પછીના સ્ટેપમાં. તો આપણે સોપાન 5 માં છેલ્લું સ્ટેપ C, તેમાં શું કરવાનું? તો કે આણ્વીય સૂત્ર મેળવવા માટે આણ્વીય સૂત્ર બરાબર n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું. તો n શું છે તો કે 2, તો અહીં 2 લખી દો. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2Cl, તેથી અહીંયા CH2Cl લખો. તેથી આ 2 કાર્બન સાથે પણ મલ્ટીપ્લાય થશે, હાઇડ્રોજન સાથે પણ મલ્ટીપ્લાય થશે, ક્લોરીન સાથે પણ મલ્ટીપ્લાય થશે. તેથી કાર્બન કેટલા થઈ ગયા અહીંયા ચેક કરો તો કે ભાઈ કાર્બન 1 હતો, 2 સાથે મલ્ટીપ્લાય એટલે 2, એટલે નીચે 2 લખવાના, આગળ 2 નહીં લખવાના. હાઇડ્રોજન 2 દુને 4, તેથી નીચે 4 લખવાના. અને ક્લોરીન 2 એટલે શું લખવાનું? Cl2 નીચે લખવાનું.
થઈ ગયું આ વસ્તુ. તો આ મળી ગયું આપણું આણ્વીય સૂત્ર. બરાબર. ક્રોસ વેરીફાઈ કરવા માટે આનું આણ્વીય દળ શોધી લેવાનું. એ કેટલું આવવું જોઈએ? 98.96 આવવું જોઈએ, કારણ કે એ સૂત્રનું આપણને આણ્વીય દળ પહેલેથી આપ્યું હતું. અને જો એટલું મેચ થઈ જાય તો આપણો આન્સર રાઈટ, જો મેચ નહીં થાય તો આન્સર ખોટો આવશે. ફરીવાર તમને સ્ટેપ જણાવી દઉં કે પહેલા સ્ટેપમાં દળને ગ્રામમાં ફેરવવાના, ખાલી ટકાવારીની નિશાની કાઢીને ગ્રામ લખી દેવાનું કોઈ પણ દાખલો સોલ્વ કરતા હોય ત્યારે. સોપાન 2 માં ગ્રામને મોલમાં ફેરવવા. મોલ બરાબર શું છે? દળના છેદમાં મોલર દળ કોઈ પણ તત્વનું. તો હાઇડ્રોજનનું દળ કેટલું હતું? 4.07 અહીંથી આવ્યું. 1 ક્યાંથી આવ્યું? એનું પરમાણુય દળ, જે મેં તમને યાદ રાખવાનું કીધું છે, 1 થી લઈને 30 તત્વ સુધી. કાર્બનના મોલ શોધ્યા અને ક્લોરીનના શોધ્યા. ત્રીજા સોપાનમાં શું કર્યું? સૌથી નાની મોલની સંખ્યા સિલેક્ટ કરી, એ સંખ્યા વડે બધી સંખ્યાને ભાગી દીધી. તેથી જો 4.07 ડિવાઇડ બાય 2.018, 2.018 અને 2.018. તેથી મને એક એક વેલ્યુ મળી. હાઇડ્રોજન 2 મળ્યા, કાર્બન 1 મળ્યા અને ક્લોરીન 1 મળ્યા. તેથી આ સંખ્યાઓ પરથી સોપાન 4 માં મેં પ્રમાણસૂચક સૂત્ર બનાવ્યું. તો હાઇડ્રોજન 2 હતા એટલે મેં લખ્યું H2, કાર્બન 1 હતો એટલે C લખ્યું, ક્લોરીન 1 હતો એટલે Cl લખ્યું. પછી C1 Cl1 એવું લખવાની જરૂર નથી. પછી મેં શું કર્યું? આને થોડું રીઅરેન્જ કર્યું. કાર્બન ને આગળ લીધો અને H2 ને પાછળ લીધો. ના કરો તો પણ ચાલશે, એમને લખી દીધું. બરાબર, કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમાં. પછી શું છે? તો કે સોપાન નંબર 5 આણ્વીય સૂત્ર મેળવવું છે. તો શું કરવાનું? એમાં પહેલું સ્ટેપ પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવવું. તો કે પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ મળે. બધા જ પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરો, તેથી પ્રમાણસૂચક સૂત્ર દળ મળી જશે. પછી આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાગાકાર કરો. તો કે આણ્વીય દળ મને આપ્યું હતું રકમમાં 98.96 અને પ્રમાણસૂચક સૂત્ર દળ મને અહીંયા મળી ગયું. તો ભાગાકાર કર્યો, આન્સર 2 મળ્યો. આ આન્સર 2 ને કહેવાય n ની સંખ્યા. આ n શું છે? તો કે n ની સંખ્યાને આપણે પ્રમાણસૂચક સૂત્ર વડે મલ્ટીપ્લાય કરવું. n ની સંખ્યાને પ્રમાણસૂચક સૂત્ર વડે મલ્ટીપ્લાય કરવું તો મને મળશે આણ્વીય સૂત્ર. તેથી 2 મલ્ટીપ્લાય CH2Cl, તેથી કાર્બન 2 વડે તો C2, હાઇડ્રોજન 2 વડે તો 2 × 4 એટલે H4 અને ક્લોરીન 2 વડે એટલે Cl2. તો આ એનું આણ્વીય સૂત્ર આપણને મળી ગયું. તો આવા પ્રકારના તમને પ્રશ્ન પૂછી શકે છે. તો આજે આપણે જોયું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર એટલે શું, દળ ટકાવારી ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે મેળવી શકીએ અને પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણ્વીય દળ કેવી રીતના મેળવી શકીએ એવા. હવે તમારે આના રિલેટેડ બે ક્વેશ્ચન સ્વાધ્યાયના સોલ્વ કરવાના છે. એ ક્વેશ્ચન નંબર તમને જણાવી દઉં કે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર છે 1.3 અને 1.8. એક ક્વેશ્ચન છે 1.3 નંબરનો અને એક ક્વેશ્ચન છે 1.8 નંબરનો. 1.3 નંબર અને 1.8 નંબર. 1.3 નંબરમાં ખાલી તમારે પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે અને 1.8 નંબરમાં પ્રમાણસૂચક સૂત્ર તો મેળવવાનું જ છે પણ એની ઉપરથી આણ્વીય સૂત્ર પણ મેળવવાનું છે. તો બસ આ જ બધા સ્ટેપ ફોલો કરશો એટલે આન્સર આવી જશે. 1.3 માં તમારે અહીં સુધી જ આવવું પડશે, સોપાન નંબર 4 સુધી. 1.3 નો સોલ્વ કરતી વખતે સોપાન નંબર 4 સુધી આવશો, પ્રમાણસૂચક સૂત્ર મળી જશે, આગળ ગણવાની જરૂર નથી. પણ 1.8 માં પ્રમાણસૂચક સૂત્ર મળી જશે, પછી તમારે પણ આ 3 સ્ટેપ ફોલો કરીને આન્સર લાવવો પડશે. તો બંને એક જ છે, તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તમને. અને બીજું 1.8 માં તમને એક ડેટા દેવાનો રહી ગયો છે, મોલર દળ. લખ્યું નથી બુક વાળાએ, તો એનું મોલર દળ આપવું પડે તો જ આણ્વીય સૂત્ર મેળવી શકો, નહીતર મેળવી શકો નહીં. તેથી એનું મોલર દળ અહીંયા લખી દો. કેટલું છે? 159.5 છે. કેટલું છે? 159.5 ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ અથવા 160 લખો છે તો પણ ચાલે. પછી આ દાખલા ગણી લેજો, એકદમ ઈઝી છે, આન્સર આવી જશે. તો આ હતું આપણું પ્રમાણસૂચક સૂત્ર. હવે નેક્સ્ટ ટોપિક જે પણ હશે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો.